मुख्य मथक व्यारा स्थित डॉक्टर श्यामा प्रसाद मुखर्जी हॉल में पद्मश्री रामीलाबेन गामितना अध्यक्ष स्थाने आंतरराष्ट्रीय महिला दिवस की उजवણીના ભાગરૂપે महिला सम्मेलन कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો। મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે વધુ સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારીની સાથે સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારી તાપી જિલ્લાની મહિલાએ પ્રેરણાદાયી ઉદ્બોધન કરી ઉપસ્થિત મહિલાઓનું મનોબળ વધાર્યું હતું। સાથે સાથે કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। હું સુલોચના પટેલ, મહિલા અને બાળ અધિકારી તાપી। આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જે ઉજવણી નિમિત્તે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું અને તેમાં જુદા જુદા વિભાગમાંથી જે બહેનો વિશેષ સિદ્ધિ હાંસલ કરે છે એનું સન્માન પણ કરવામાં આવેલું હતું। તેમજ સાથે સાથે જે દીકરીઓએ તેજસ્વીની તરીકે જે નામના મેળવી છે એમનું પણ આપણે સન્માન કરવામાં આવેલું હતું। સાથે સાથે બીજા દરેક વિભાગના સ્ટોલ પણ અહીંયા મૂકવામાં આવ્યા હતા કે જેથી કરીને જે આવનાર બહેનોને બધા વિભાગોની માહિતી પણ મળી શકે અને સાથે સાથે આ દિવસ નિમિત્તે અમારા તાપી જિલ્લાના પદ્મશ્રી રમીલાબેનને અધ્યક્ષ સ્થાને આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું અને જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ અને તમામ વિભાગો સાથે મળી અને આ પ્રોગ્રામને સફળ બનાવેલો હતો। મારું નામ પંચાલ જિજ્ઞાસાબેન નિકુંજભાઈ છે। હું વ્યારાની વતની છું। મારા પતિનું અવસાન 2020 માં થયેલ હતું। ત્યારે મારી દીકરી 5 વર્ષની હતી। મને ગંગા સ્વરૂપા રીતે દર મહિને 1250 રૂપિયાની સહાય સરકારશ્રી તરફથી મળતી હતી। તે બદલ એમનો હું આભાર માનું। ત્યાર પછી માતા પિતાના કહેવા અનુસાર મારા પુનઃ લગ્ન થયા તે બદલ મને 50,000ની સહાય બાળ વિકાસ તરફથી મળી હતી। તેનો હું એમનો આભાર માનું છું। આજે નાની રકમ જે 1250 રૂપિયા હતી તે કોરોના સ્ટાર્ટ થયો ત્યારે મળી હતી। ત્યારે મારી નોકરી પણ નહીં હતી, મારા પોતાના પતિનો સહારો પણ નહીં હતો। ત્યારે એ નાની રકમ મને ઘણી મારી દીકરીને મળી સહાય રૂપે થઈ હતી અને ત્યાર પછી જે 50,000 રૂપિયા મળ્યા તે પણ મને સરકારશ્રી તરફથી મળે તેમાં બી મારો ઘણો બધો ખર્ચો ને આ તે મને પ્રદાન થયો છે। તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું।